હું ક્યાં ના એને પાડું? ઈ જ કીધું હા મેં ઉંદર હાથ પૂછડી વાળો હા. તો પૂછડી વાળો હા. કપાઈ નાખે પાંડો આ સમાજ છે બધું તમાર કે એવું ચાલ્યા કરે સમજો એવું હાલ્યા કરે મેં કીધું ઉપર તો મારું એનું મન મેં કીધું તમારી હારે મળ્યું છે ઈ પાકું એમાં કઈ વાંધો નહીં તમ તારે એમના ઈ કાંઈ ઉપાધિ નહીં તમ તારે તમારો હા હોય તો મારી હાથ છે વચ્ચે તો ભાઈ એમની હા હોય ને તો મારી હાથ છે તો પણ આપણે શું વાંધો છે આમ જો હે તમને બોલું? કહું હા. આ એકલા તમને કહું કંટાળી જાય છે આ જો રાત દી નથી જાતો હું કંટાળી જાઉં છું એકલા એ વાત સાચી છે તો આ જિંદગીમાં છે હું બીજું કાંઈ નહીં આમ જો તમને હાચવી છું લાખો રૂપિયા હોય ઘરનું માણા ન હોય એટલે નકામો પૂરું હા ઘણા એવા માનતો છે કે એને કરોડપતિ ના આચીન છે પણ ઘરનું બાઈ ન હોય ને એટલે ના પૂરું હોય ભાઈ ઘરમાં થાકી ગયા છે આધા પાતળું હોવું જોઈએ ઘરના માણા વાતો કરે એવું હોવું જોઈએ પણ ઈ કે જો ખાલી હોય તો ટપાકા પૂરું. કરે ને હા રોટલા હા. એવું હોય ને તોય સાંજે મને ચિંતા ન રહે ઈ કે હું આ થાકી જાઉં છું કે આમાં સમજ પડી હા. જમકુ એટલે જો તારી મરજી હોય તો બાજી સુધારી નાખ હું તા ના પાડું તું હું તો હાથ તે મારી તો મારે એક બજાર નું બંધન છે કેવું બજાર દઉં છું એક ભાઈ ઈ તને લાવી દે પડી કુ આખું બદલનું બીજું કાંઈ કરતા રહે. ઈ તો પૂજામાં મારે બજાર એક જોઈ થોડી આ ઈ કોઈને કહેવાનું નહીં હા ઈ લાવી દે ખાનગીમાં અને મારે પછી તમે બીજું કાંઈ છે નહીં મારે તે જો ધણી મળી જાય ને એટલે મારે એક આ કાનનું ઓપરેશન કરાવવું છે હા એમાં તને થોડુંક સંભળાય છે ઓછું આપણે પણ ઘરનો ધણી ન હોય તો કોણ દવાખાને લઈ જાય થોડુંક ભાઈ ઓછું સંભળાતું હોય તેમાં શું થઈ ગયું તમારે ક્યાં આખો દી કઈ દવાખાને લઈ જાવ ને મારા મિત્રને ખવી દઉં આ બેના મિત્ર નખવી દે ને તો તમે બોલો ને મને કાંઈક સંભળાય એમ પણ ઈ 5,000 નો ખર્ચો છે નખવી દો ને ભલા બના લખવી દઉં પણ ઘરનું બધું આંગણું માંગણું વાળી સોળી સાફ તો રાખે ઈ કાંઈ વાંધો નહીં તમ તારે ઈ તો તમે બધું જ્યારે કામ કરી તું હો હા હા લ્યો ઘરનું રવાડાનું દાળ હા. ટિફિન બિફિન કમ્પ્લીટ કરતો વાડીએ જવું ભાત લઈને દાળ આ બધું જો. મને ભાવે છે લ્યો. હા એમાં કઈ વાંધો નહીં હવે આજે વિશે શું હોય બીજું એક તમારે એક ધ્યાન નાખવાનું પછી તો ભયાને હા કોઈ થપલામાં ખીલ્યું મારવા ના આવે ને ખીલ્યું ઘરમાં નહીં રાખવાની જો ઈ ભૂલકણી છે પાછી પછી મને ભૂલાઈ જાય તો લવિંગ છે કે ખીલ્યું છે ઈ. હા ઈ હો હાચું છે. નકર તમારો ઈ વારો આપણે એવો જ ઘરમાં થાય નહીં પાછો, રાખવાની. સમજ્યા? એટલે ઈ ઘરમાં નહીં રાખવાની તમારે પછી મને સંભળાય ને ઓછું આને સંભળાય સંભળાય પાછું ઓછું આ કાને છે ને ઓછું સંભળાય છે સમજ્યા? તમે પણ બોલો ને. ઓલું ટ્રાન્સમીટર લાવી દો ને તમે તો પેરામીટર મને સંભળાય છે લ્યો આ તો આપણે લાવી દે હું અને પછી એ બે માણા બેહીને વાતો કર્યા કરો તો કોની તાકાત છે કોઈ તમારે તાકાત છે અને હજી તો આમ જો અમે જાય ને તો બેના મિત્ર નખવા જવું તો ને તો મારે અહીંયા વાલે થોડાક તેત વાળ કરાવી નાખવા છો આજે હે આજે કલાવા છે હો. પછી બીજું શું લેવું છે તારે જો ઈ કે એટલે કહો એને. મારે એક છે ને લાલ કલર ની મોટો થોડો આવે ને થોડો બંગડી તમને ન ખબર પડે એમ મારે એને શું કેવું બધું પણ ઈ હારે આવે તારે જે જોઈ લઈ લેવાનું લેવાનું હા બોલે ને. હા બસ બસ તને જે ફાવે ઈ તારે લઈ લેવાનું હા, તને હા. ગમતું હોય બ્યુટી પાર્લર માં જવું હોય કે તારે ગમે ત્યાં જા તને ઈ ક્યાં ના પાડે છે ઈ બધી રીતની સૂટ આપીશ બ્યુટી તને પાર્લર માં જાવ તો ઓલે બ્યુટી પાર્લર વાળી માનો હાથ નથી ચડાડતી નહીં ઈ કે તમે દાવા જો એમ કે છે અરે એમ હું કામ કે ઈ કે અમારા પૈસા નથી દોતા લે એ કાઈ નહોતું તેથી મારે આમાંથી થોડાક તોલા નીકળ્યા ને હા. એટલે ઈ કે તમે તમે દાવા દે અમને તોલા થશે તમારા ઈ કે. બરોબર જો આ છે તો જમકુ તારે ટોલા હોત પડ્યા છે તોલા તો હોય જ ને લે તોલા તો મારા જન્મથી છે આ બધામાં આમાં આવે ને પછી તો ભાઈ એમાં શું થાય આ મેં પછી તો ભાઈ આ લીલા લીલા લુગડા હોય ને એમાં તોલા પડી જાય ને તમ તારી ના હું નહીં પડવા દો લે, ટોલા હોત પડ્યા છે તોલા પડ્યા છે પણ આપણે છે ને મૂળભાઈ હારું શેમ્પુ લાવી દેવાનું દશાથી ગમે નથી થઈ જાય બોલ. હા બરોબર અને ટોલા બોલા બધું વિયુદા હે હા હા એ શણગાર આપણે સજાવવો પડે હા એ થોડું કરવું પડે એવું તો કરવું પડે બજારેથી તાપક ફૂલ જેવું. લાવી ને તો આપણું ઘર સજાય અને આવું મળે તમને કોણ કન્યા મળે ક્યાંથી મળે અને નો મળે આ બધું કાંઈ કે કન્યા બન્યા નો મળે ને વાળે સોળે સાફ રાખે ને ગાડલો હાંગે પાથરી તો રાખે હવે પથારી તમને કહું બધું પાકું તે હા તો પાકું ને ભાઈ પાકો પછી તો લંકુ પાકું મુરત જોવરાવીને આમાં વાત કરીએ તું કે તો હું ગોરદાદા ફોન કરી લઉં આ મારા ઘર તો બહુ સારા છે અમે બધા એકલે ગામમાં જ થઈ હા તો મારા ઘર તો સારા જ થયા અને તું અહીં પાછી નીકળે છો તેની વાડીએથી તારો રસ્તો છે અને રોજ એને તો વાડીએ મકાન છે હા તો મકાન અહીંયા એકલા આપડા આ ઘરે રહેવું આ ઘરે રહે હું વાંધો છે હાથી રોડું એ કઈ નહીં હા, બસ. બરાબર ને હા, હા. તમારે ના વાડીએથી મારે આથી ઘરેથી તમારું ટિફિન બિફિન ભાત લઈને આવી છું અને તમારે સાંજે બધું ઘરે વહી આવવાનું બરાબર વાડી હવે નહીં રહેવાનું એની પાસે ગાડી છે બધું છે રમતારે
હા હા તમારે ઘરે વહી આવવાનું હવે અહીંયા આયા તો વરસાદ આવે ને જમકુ અને તમે ગામના ને કહી દેજો હા. એને ઘર ઘરનું કરી નાખ્યું તે પણ ઘરઘણું કર્યું એટલે કાંઈક માથા બાથા એકાબીજા ભટકાડો એ માથામાં તો હું ત્યાં જો આ ડોલ છે ને હા આ ડોલ છે બરોબર હા. આમાં અમે બે એક આલે ધોઈ હા. એટલે થઈ ગયું એમ હા એમાં બીજું પછી કાંઈ રેવા નહીં. મળશો કારણ કે મેં છે ને આવા બહુ કર્યા તે ઘર ઘર સમજ્યા છે અમારે ઘણું. પેલું વેલું નથી કાંઈ બરોબર સમજ્યા નકર મને ન ખબર તો એવું પછી એક કામ કરો આ ફોન છે હું દાદાને પૂછી લઉં બરોબર હા કેટલા વાગ્યા મુહૂર્ત છે હાલો દાદા મુહૂર્ત અત્યારનું કયું છે હે શુભ આપણે ઓલા હાલો. કરવા શું ધોવાનું આમ હા એમ શુભ મુહૂર્ત જ છે એમ શુભ જ. હા ખૂબ જ હોય. અને આમાં તો આપણામાં હા, આપણે એક જે આ કરીએ ને, ઘરઘણું છે એટલે. એમાં મુલતે ભાગી જાય હા 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 તે વાંધો નહીં એમાં મુલત તો ઊભું રહે કઈ કાંઈ વાંધો નહીં હાલો એલા જમકુ હા આ તો તારા ભાઈ ઘારા શુભ મુહૂર્ત છે ચૂપ છે હા દાદાનો ફોન આવી ગયો તો આમાં ધોઈ લઈ બરોબર હા બે તમે જોઈ કહો તો લ્યો તારી પાંચી ધોઈ લે તો હા, જોઈ લો એટલે હું તાળી પાડતો થઈ ગયું ને થઈ ગયું હાલો તો હવે બે ને હાથ મેળવો બે આ ગલગલું પૂરું Ready? ગલગલું હવે બે રેવા મનો હવે હું જાઉં હવે તમે જાઓ અને હે? આવજો આતો મારવા હો કેદી હા તો આટો મારવા તું કેતી હતી તમને સાથી આવું આવું કા આપણે કેવા હવે તમે બે માણસ છે ને આવી આવો તમે બે ઉવાણ કરો હોવાન કરતો અમે હા જમકુ જાઉં હા છું તમ તાર ખુશીથી જાઓ હો અને ખુશીથી તને જાઓ કાંઈ તકલીફ પડે મને કહેજે અરે મને તકલીફ હું પડે તકલીફ પડવાની એને પડે મને શું પડવાની છે કામ તો ભલે ભલે પણ ભલે જમકુ એમ ન બોલાય તકલીફ મને પણ હું પડે મેં આવા તો છો કાઢી અને નાખ્યા પેરા મશીન ને બધું લઈ દીજો લઈ દો છો કાઢે છો આવા ના આવા બરોબર. મને તકલીફ હું પડે ન પડે પડે બચે એને મેં સમજાવ્યા બધી રીતે તો વાંધો નહીં, તો વાંધો હવે હું જાઉં છું બરોબર નહીં. તારે જાઓ જાઓ પ્રેમથી જાઓ હો કારણ કે મારે કામ નો હો હાલો ભાઈ જય માતાજી હા તમારે વાડીએ જાવું છે હા વાડીએ જવું છે ને તો હું ટિફિન લઈને આવું કે તમે ઉઈ આવશો આજ તો હું ઉઈ આવે આ તને તારે નથી ધક્કો ખાવું નહીં ના તો ના તમે વેલા ઉઈ આવજો વેલા બરોબર ઉઈ આવે છે, હા. ટિફિન લઈને તને હું આ ઘરે રાખી બસ હા રાજી રાખજે ને આજે રાખીશ કમ્પ્લેટ વેલા તમ તાર આવે. તમે જાઓ બસ હો હાલો હું જાઉં જાઓ 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 થઈ ગયું કામ થઈ ગયું હો બોલું પછી મારે બીડા મેટર દેવા જવાનું તો બેડા મેટર આવું આગળ બપોરે આવું ને હા. તો બપોર કરે આપણે ગાડી લઈને બે જઈએ વાંધો નહીં વાંધો નહીં. હા વાંધો કામ થઈ ગયું લે આ હાથમાં મળ્યો તો ને આનો વાલો ઈ જ છે મારે આવા કેટલા ઘર કર્યા કે થૂક ન થૂક હાથમું ઘર છે છતાં જો હવે થૂક આવે તો આવે આ તો ઉયાવા ખમો એ જમકુ લે ઉયાવા હા હા બે પાણી જોતો પીબી ટીંબી ગયા તા હા. હા તે મને લેતો ન દો બેરા મિત્ર લાવું તું મારે હું લેતો આવ્યો ને દીધું લે લાવ્યા લાવ્યો તો હા, આનું કરી એને લ્યો કીધું એમાં કઈ જરૂર નહીં આ 2 મીટર સડાઈ દે ને એટલે સાંભળશે આ બેરા મિત્ર કેમ ને હા હા ઈ હા બહેલું તે હો હે હું જોઈ તો કેમ થાય આને કેમ ચાલુ કરું આમ આજે યાર હા, થઈ ગયો લાઈટ થઈ થઈ ને હા બસ હા બોલો તો હવે હમણાં તે હમણાં છે ને હાલે થોકું હમણાં છે શું કહું હમણાં લે હા હા પેલા જેવો કામ થઈ ગયો હો. એમ? હા બસ તે ઈ રાખવાનું તારે સમજે તો એ રાખવાનું તારે એમ બોલે ને તમે હા હમણાં છે થોકું હમણાં છે અત્યારે મને લાગી છે ભૂખ મોડું થયું લાય ખાવાનું ભૂખ લાગી છે ભૂખ લાગે ને 1-1:30 વાગી ગયો પણ એમાં એવું તું હું બાજુમાં છે ને આપણે તવું બેન છે ને હા એના કરતા 2 વાગે થી રાંધવાનું બાકી છે જો તને એટલી ન ખબર પડે કે રાંધીને જવાય હવે મને ભૂખ લાગી મારે શું ખાવું એવું તો હાલે એવું કઈ એવું ન હોય ખાવું જ પડે તાણું થાય એટલે તો મારે તેવા પેલા ધની જે હતા ને હા. એ બિચારા 2 તક છાંડી જતા હતા એની કઠણાઈ છે એવું કઈ ન હોય ટાઈમે રાંધવું પડે એવું કઈ હોય ટાઈમે નહીં જ રાંધવું પડે ને ટાઈમે જ ખાવા પડે. ના રે ના એવું કોને કીધું વળી લે એવું કઈ ન હોય તો ભૂખે મરી લાવ ને હું એ ભૂખ્યા મરી જાવ કે ન થાવ એવું કઈ તકે એવું ન ખાવાનું હોય, એવું ન એવું હોય કઈ, કે ના એવું રે ન ના હોય. મારે તો આમ તો કે ખાવામાં દઈ ગયો તો હું તો 5 વાગે નકરા તોલા જ વેણું છું કરો માથામાંથી વાત લે એમાં તો એવું જ હોય ને તો મારે આવું જ કરીને બિલાડું ગાલ્યું એવું થાય એવું ત્યાં તો જ મારે ઘરનું કામ વાડીનું કામ હોય તો તારું ઘરનું વધે અમુક અને આ બેરા મિત્ર ને બધું લેવા મળે કે બધર હા બદલનો દળિયો લાવ્યો એ વાડીએ પડ્યો રહ્યો વાજે પડ્યો છે વાડીએ બધર પડ્યો. લેતા આવજો હો, દરેક જ છે હવે હા કઈ દે છે હા સમજ્યા હા લેતા આવજો બધર અને તમે છે ને અત્યારે નથી લાંજુ મેં
પછી હાંજે આવો ને અત્યારનું હાંજનું બે હારે ખાઈ લેજો હો. આમ થોડું હાલે, તો ક્યાં માલે મારે ખાવા જ જોઈએ. એવું કઈ ન હોય. મારે ત્યાં આગલા ધણી હતા ને હા. ઈ તો બિચારા બબે દી એવું કરે ને બબે તક કે ત્રણ દી સુધી ભૂખ્યા લેતા એ તો કલમઠ એમાં જ મળી ગયા. મરી જાય ને એમાં ભૂખ્યા જ મરી જાય. એટલે એ મારું પછી મારું ખાતું એવું જ છે. હું ક્યારેક રાંધવું તો રાંધું અને રાંધું ને 2-3 દિન હારે રાંધી નાખું એવું કઈ કરો નહીં. વાત. એવું છે બધું સમજ્યા. એટલે તમારે છે ને ઈ મેલ મારી હારે પાછો નહીં આવો. તમે એવી વિચારી કરશો તો ખોટી ઈ નહીં ભેગું થાય. એ તો એવું ન હાલે. તમે ઈ કરશો તો નહીં મેળ આવે. હા તમને થોકું કહી દઉં છું. હા તો આપણે કાંઈ જો પકડી લીધું મગ ચોખા કે ભરી નથી જાઓ. હા હા એમ તમે એમ કહો કરશો તો નહીં મેળ આવે. હા તમને કહી દઉં છું. પડશે તમે બોલાવવા દો. પછી તો બાય આવે તો પછી તો બાય બાપો આવે. ઈ મારી હારે તો વાત કરો તમે. લે હું તો ખરા ભૂખ્યા મારવાના ધંધા ભૂખ્યા મારવાના એવા ક્યાં કરે તમે રાંધવું જોઈએ ને. લે. ખાવું શું મારે? ભલે બોલતો લે બે મિત્ર કાઢી નાખું લે મારે ખાવું શું? બોલ રાંધવું જોઈએ ને. મને ક્યાં સાંભળે બોલા કરી ને મને શું વાંધો ઘરે ગયા ને તો આ બેરી એક તો બોબડી ને બેરી અને મીટર લાવી દીધું તે કાઢી નાખ્યું. હવે એને કઈ તારું કાંઈ સાંભળવું જ નથી મિત્ર કાઢી જ નાખવાનું હોય ને સાંભળું તો તને મને દખ થાય ને કે આમ હું કે તે ખાતે ભલે બોલતો એનો ભલે બોલતો ભલે બોલતો આમાં કે 100 માર્યા 100 મારો ને આમાં મરી જાય વગર મારા મરી જાય રે જીવતા આમાં. આમ દોવો વાત નાખો તો મારે એને વાત કરવી જોઈએ થોડીક. આમ દોવો હા હું તને હા આ કવિતાબેન ને જવાના છે બધાય ક્યાં? આપણે જુનાગઢ જવાના છે દર્શન કરવા ભવનાથ હા તે હું જવાની છે ને હારે ના રે ના અહીંયા જુનાગઢ જ છે આપણે. તમારે તને હા ખાવું હોય ના કાઈ લેજો નો ખાવું હોય તો તું એમ થોડું હાલતું હોય મારે છે. જુનાગઢ તો જાવું જ છે. જુનાગઢ નહીં જવું. વચ્ચે તમે ભાઈ પાસે જાઓ કે જેની પાસે જાઓ મારે જુનાગઢ હું જવાની જ તો જુનાગઢ નહીં જવા દે. હું જવાની જ તો એમાં હાલશે જ નહીં. તમારે જાવું જ જાઓ પછી તમે મને કેજો તમે ઠપકો જાઓ. હા ઈ કઈ વાંધો નથી મને હો તમ તાર. કાંઈ વાંધો નહીં. હા મને મારા જવા દે. બેટા લે જો તો ખરા લગ્ન કર્યા ઘર ઘર કરી દો બદરીમાં કેટલા આવી ગયા લે નથી જાવું આમ જાવું તેમ જાવું એમ હાલશે જ નહીં કાંઈ સમજ્યા. બાજુવાના ગગલાવા હોય તો આવડે ને પછી આપણે કઈ તો બેરા મીટર કાઢી જ હવે દઈએ. મિત્ર કાઢી નાખો ભલે બોલતો ભલે લાડુ નાખતો હવે બેરી કઈ સાંભળે જ નહીં. હા. ભલે ને કે બબડા કરે લ્યો ઉગરી ની તે કઈ એમાં કૃષ્ણા બે દીધી મારી હેમુક ની હાથે. હવે હે શું અહીંયા કરે? હું કીધું રાંધવું છે રાંધવા માંડ ખાવું છે મારે. ખાવું તે હા. હાનનું બપોરે ને હાનનું બે હાલે હો જાઓ વાડી ભેગા થાવ જાઓ 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 હાલો બે વાડી હોય કામ કરી નાખ જાઓ હજી 1000 નો થયા તો ઘરે આવ્યા લે ખાવું છે આમ હોય કઈ હાનનું બાપુ નું હારે ખાજો જાઓ જાઓ ઘરે કરી ગલો 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 કેમ છે આવ રામ રામ પરસોત્તમ ભાઈ. લે આવો